નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પાઠ 29 કસોટી જોઈશું. બરાબર છે? તો ચલો જોઈશું આપણે ગાંધીજી વિશે કોણ નહીં જાણતું હોય. બરાબર, ભારત માતાને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરનાર એક મહાન સપૂત આપણા રાષ્ટ્રપિતા કોણ? ગાંધીજી. તેઓ સાહિત્યકાર પણ હતા. તેમણે પોતાના જીવનમાં જે સત્યના પ્રયોગો કર્યા તે પ્રયોગની વાત તેમની આત્મકથામાં લખી. તેમની આત્મકથાનું નામ પણ સત્યના પ્રયોગો આપ્યું. ગાંધીજીની અસર સમગ્ર ભારતીય સાહિત્ય પર પડી. પરિણામે તેમના યુગમાં રચાયેલું સાહિત્ય ગાંધી યુગનું સાહિત્ય કહેવાયું. તેમણે સીધી સાદી વાક્ય રચના, સરળ શબ્દો અને ટૂંકા અર્થસભર વાક્યો દ્વારા ગુજરાતી ગદ્યને એક નવું રૂપ આપ્યું. કસોટી પાઠમાં ગાંધીજીના વ્યક્તિત્વના જુદા જુદા બે રૂપ ઉપસે છે. બે ભિન્ન પ્રસંગોમાં ગાંધીજીનું વ્યક્તિત્વ કેવું ઉપસે છે તે આપણે જોઈએ. ચલો સમજૂતી 1. ગાંધીજી પોતાના કુટુંબ સાથે નાતાલ પહોંચે છે ત્યારે ત્યાંના ગોરાઓ તેમના પર ખૂબ જ ઉશ્કેરાયેલા હતા. ગાંધીજી એમના કુટુંબ સાથે ક્યાં પહોંચે છે? નાતાલ પહોંચે છે. ત્યાંના ગોરાઓ લોકો હોય છે તે બહુ જ ગુસ્સે હોય છે. કોની પર? ગાંધી બાપુ પર. પરિણામે મી એસ્કમના સંદેશા પ્રમાણે તેમને સાંજે ઉતારવાના હતા, પરંતુ મી લોટનના નામના અંગ્રેજ અધિકારી કસ્તુરબા અને બાળકોને ગાડીમાં રુસ્તમજી શેઠને ત્યાં મોકલી ગાંધીજીને પોતાની સાથે ચાલતા આવવાની આગ્રહ કરે છે. ગાંધીજી તેમની સાથે જવા તૈયાર થાય છે, પણ ગાંધીજીને ગોરા છોકરાઓ ઓળખી જાય છે અને ગાંધી ગાંધી નામની બૂમો પાડે છે. ગોરા છોકરાઓની બૂમોથી ટોળું વધી જાય છે અને મી લોટન અલગ પડી જાય છે. ગોરાઓ ગાંધીજીને પથ્થર, સડેલા ઈંડા, તમાચા મારે છે. ગાંધીજીની પાઘડી પછાડી કાઢે છે. ત્યાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મી એલેક્ઝાન્ડરની પત્ની તેમની મદદે આવે છે. પોલીસ ટુકડી આવી ગાંધીજીને થાણે લઈ જાય છે. ત્યાં તેમને આશ્ચર્ય લેવાનું કહે છે, પણ ગાંધીજી ના પાડે છે અને કહે છે લોકોને જ્યારે ભૂલ સમજાશે ત્યારે શાંત થઈ જશે. એકમ 1 પૂરો. એકમ 2. પોલીસના રક્ષણ હેઠળ ગાંધીજી રુસ્તમજી શેઠને ત્યાં પહોંચે છે. તેઓને મૂઢ ઘા પડેલા હોય છે. દાદી બરજોર નામના ડૉક્ટર તેમની સારવાર કરે છે. ગાંધીજી રુસ્તમજી શેઠને ત્યાં હોવાથી ગોરાઓ રુસ્તમજીના ઘરને ઘેરી લે છે. ગાંધી અમને સોંપી દો એવી ક્રિક્રિયાઓ બૂમો પાડે છે. પાડતા ગોરાઓ સુપ્રિન્ટેન્ડન્ટ એલેક્ઝાન્ડર ગમત કરતાં શાંત પડે છે અને રુસ્તમજી શેઠના મકાનને, માલ મિલકતને અને ગાંધીજીના કુટુંબને બચાવવા ગાંધીજીએ છુપી રીતે નાસી જવું એવો સંદેશ મોકલે છે. આ પ્રસંગે ગાંધીજી મનોમંથન અનુભવે છે. એક જ દિવસમાં 2 ઉલટા કામ કરવાની તેમને ફરજ પડી. આવા પ્રસંગોએ પણ માનવીએ કંઈક શીખવું જોઈએ એમ ગાંધીજી માને છે. તેઓ હિન્દી સિપાહીના વેશ પહેરી ત્યાંથી નાસી પોલીસ થાણામાં આશરો લે છે. પોતાને મદદરૂપ બનેલા 2 ડિટેક્ટિવ તથા સુપ્રિન્ટેન્ડન્ટ એલેક્ઝાન્ડરનો તે આભાર માને છે. એકમ 2 અહીંયા પૂરો થયો. એકમ 3. ગાંધીજી છુપી રીતે નાસી જાય છે ત્યારે એલેક્ઝાન્ડર ટોળાને ગાંધીને ફાંસીએ લટકાવીએ જેવું ગીત ગવડાવી રોકી રાખે છે. જ્યારે તેમને ખબર પડે છે ગાંધીજી પોલીસ થાણે પહોંચી ગયા છે ત્યારે તે ટોળાને કહે છે તમારો શિકાર તો જતો રહ્યો. ટોળાના પ્રતિનિધિ રુસ્તમજીના ઘરમાં તપાસ કરવા જાય છે, પણ નિરાશ થઈ પાછા ફરે છે. અંતે ટોળું વિખરાઈ જાય છે. ચેમ્બરલેન ગાંધીજી પર હુમલો કરનાર પર કામ ચલાવી ગાંધીજીને ન્યાય આપવાનો ફોન કરે છે. મી એસ્કમ આ સમાચાર ગાંધીજીને આપે છે, પણ ગાંધીજી કોઈના પર કામ ચલાવવા ના પાડે છે. તેઓ તો અધિકારીઓને જ દોષી ગણાવે છે કે અધિકારીઓએ જ ખોટા સમાચારને સાચા માની લોકોને અયોગ્ય માર્ગે
દોર્યા. ગાંધીજી માને છે કે લોકોને જ્યારે સત્ય સમજાશે ત્યારે પસ્તાશે. મી એસ્કમ તેઓ ગોરા પર કામ ચલાવવા નથી માંગતા એ વાત લેખિત માંગે છે. ગાંધીજી એ વાત તરત જ લખી આપે છે. બરાબર. અહીંયા આપણો 29મો પાઠ પૂરો થયો. થેન્ક યુ.